આણંદ જિલ્લા ભાજપની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર સંપન્ન। નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। વૈચારિક મજબૂતી, સંગઠન શક્તિ અને કાર્યકર્તા વિકાસ પર વિશેષ માર્ગદર્શન અપાયું। આણંદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આણંદ જિલ્લા ભાજપની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર સંપન્ન થઈ હતી। શિબિરમાં ભાજપની વિચારધારા, સંગઠન મજબૂતી, કાર્યકર્તા વિકાસ, બૂથ પ્રબંધન, જનસંપર્ક તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ સોશિયલ મીડિયા, એઆઈ, નમો એપ અને સરળ એપના ઉપયોગ અંગે પણ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી। પ્રશિક્ષણ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત પ્રદેશના આગેવાનો અને વક્તાઓએ કાર્યકર્તાઓને શિસ્ત, સેવા, સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના મૂલ્યો સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું। સમાપન સત્રમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલે વક્તાઓ, આયોજન સમિતિ અને તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। શિબિરમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। આણંદ જિલ્લામાં આજ રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ જિલ્લા કક્ષાનો જે હતો એ આજે ત્રિદિવસીય વર્ગ પૂર્ણ થયો છે। જુદા જુદા 11 વિષય ઉપર આણંદ જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને પ્રદેશના વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ખૂબ સારા વાતાવરણની અંદર આ આખો પ્રશિક્ષણ વર્ગ કે જેમાં રાજનીતિના મૂલ્યો, સરકારની યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા પ્રશિક્ષિત બને એ લક્ષ્ય સાથે આ વર્ગો સમગ્ર ગુજરાતની અંદર આયોજન કરવામાં આવ્યું છે। આણંદ જિલ્લામાં પણ 100 જેટલા આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો અને ખૂબ સારી રીતે આ પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ થયો છે। આ વર્ગના કારણે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની વાત, ભારતીય જનતા પાર્ટીના વિચારની વાત છેક બૂથ સુધીના કાર્યકર્તાઓ સુધી પહોંચાડવાનું કામ થશે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે 2047માં ભારત દેશ વિકસિત બને એ સંકલ્પ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કરે છે એ સંકલ્પમાં અમારા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાનું યોગદાન હોય એ ભાવ પ્રબળ બને એ કાર્ય ભારતીય જનતા પાર્ટીના આજે 14 કરોડ સભ્યો છે। 1951માં ભારતીય જનસંઘના સ્વરૂપે માત્ર ગણતરીના લોકોએ એક વિચાર યાત્રા શરૂ કરેલી કે આજે જનજનની વિકાસ યાત્રા બની ગઈ છે। ત્યારે કાર્યકર્તાના વૈચારિક ઘડતરની પ્રક્રિયા જનસંઘથી અત્યાર સુધી એક પ્રશિક્ષણના માધ્યમથી ચાલતી હોય। ભૂતકાળમાં નજીકના ભૂતકાળમાં જ અમે 598 તાલુકા મંડળમાં આ વર્ગો પૂરા કર્યા, જેમાં 55,000 અપેક્ષિત કાર્યકર્તાઓની સામે 45,000 કરતાં વધુ કાર્યકર્તાઓએ પ્રશિક્ષણ મેળવ્યું અને હાલ જિલ્લા કક્ષાના વર્ગો ચાલી રહ્યા છે। આજે આણંદના કાર્યકર્તાઓ એમાં 3 દિવસથી એક પાર્ટીની વિચારધારાને સમજવા, શીખવા માટે એક સાધના સ્વરૂપે ખૂબ એકાગ્રતાથી આ વર્ગોમાં હાજરી આપી છે અને આવનારા દિવસોમાં પ્રદેશના વર્ગો પણ થવાના છે, મોરચાના વર્ગો પણ થવાના છે। ત્યારે કદાચ વિશ્વની આ પહેલી રાજકીય પાર્ટી હશે કે જે કાર્યકર્તાના વૈચારિક ઘડતરની વાત અને પ્રજાજીવનના સાંપ્રત સમાજના પ્રવાહોથી એને
માહિતગાર કરવાનું કામ કરી રહી છે. આ એક ખૂબ સારી અને સકારાત્મક પ્રક્રિયા એ પાર્ટીને એક મજબૂતી પ્રદાન કરે છે અને કાર્યકર્તા સમાજ જીવનમાં લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી અને લોકોની વેદનાને સમજી અને સંવેદના સાથે કાર્ય કરે એવી એક નવીન ઉર્જા સાથે અહીંયાથી વિદાય લેશે. થેન્ક યુ.